એકલવ્ય રીડિંગ લાઇબ્રેરી એજ્યુકેશન સેન્ટર ભવાનપુર ખાતે યુવાનો માટે માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવેલ હતો। એકલવ્ય રીડિંગ લાઇબ્રેરી એજ્યુકેશન સેન્ટર ભવાનપુર ખાતે આજરોજ અરવલ્લી, સાબરકાંઠા અને પડોશી જિલ્લાના ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા વિવિધ ખાલી જગ્યાઓની ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવેલ હતો। સેમિનારમાં ઉપસ્થિત રહેલ યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા માટે શ્રી અંકિત સર, ડેપ્યુટી કલેક્ટર વ્યારા તથા ડૉક્ટર કમલેશભાઈ ગામિત તેમજ શિક્ષણ પ્રેમી એવા અર્જુનભાઈ તબિયર સાહેબ ઉપસ્થિત રહેલ હતા। તેઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ યુવાનોને વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પીએસઆઈ, એલઆરડી, જાહેર શાસ્ત્ર લેવાતી વિવિધ જગ્યાઓ માટેની ભરતીની પરીક્ષાઓ, ગુજરાત સરકારની જીપીએસસી, ભારત સરકારની યુપીએસસી માટે પરીક્ષાઓ પાસ કરવા માટે ખૂબ જ સરળ ભાષામાં સમજાય તે રીતે પદ્ધતિસરનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોએ સૌપ્રથમ લક્ષ્ય નિર્ધારિત કરવા, લક્ષ્યને અનુરૂપ વિષયવાર વાંચન અને તેના પુનરાવર્તન પર અને સતત નિરંતર મહેનત કરવા પર ભાર મૂક્યો હતો। તેમજ જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરતા હોય તેના છેલ્લા 5 વર્ષમાં લેવાયેલ પરીક્ષાના જૂના પેપરો સોલ્યુશન કરી લેવા જણાવ્યું હતું। સેમિનારમાં ઉપસ્થિત રહેલ યુવાનોને મુજબના પ્રશ્નોની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જ્યોતિકા ખરાડી, અરવલ્લી। જે તમારું ડિસિપ્લિન છે ને એ ઇન્ટરવ્યુ પેનલ સામે દેખાશે કે તમારા ગોલ પ્રત્યે તમે કેવી રીતે પ્રામાણિકતા છો। તો કોઈ જ્યારે તૈયારી ચાલુ કરતા પહેલાં ડિસિપ્લિન હોવા ખૂબ જ જરૂર છે। તો શું ડિસિપ્લિન? તમારો ટાઈમ ટેબલ ડિસાઇડ હોવી જોઈએ કે ભાઈ આટલાથી આટલા સમય મારે વાંચવાનું છે। સામાન્ય જનતા સાથે તમે કેવી રીતે વર્તન કરો છો, કેવી રીતે તમે તમારો કોમ્યુનિકેશનની સ્કિલ કેવી રીતે છે, બરાબર? તો એવી રીતે ડિસિપ્લિન હોવા ખૂબ જ જરૂરી છે। બીજી છે ટાઈમ મેનેજમેન્ટ, બરાબર? દિવસના 24 કલાક મળતું છે, તમારે ડિસાઇડ કરી લેવાનું કે કઈ બાબતે કયા વિષયમાં કેટલો સમય આપવાનો, બરાબર? કેમ કે એક બાજુ તમારે એ પણ જોવું પડે કે ભાઈ સમજો કે હવે એસટીઆઈની પરીક્ષા છે ડિસેમ્બરમાં લેવાની હોય, અથવા તો કોન્સ્ટેબલ છે કે જાન્યુઆરી કે ડિસેમ્બર અંદર જે હસમુખ પટેલ જે તારીખ ડિક્લેર કરી હોય તે પાછા આપણે શું છે કે સ્ટ્રેટેજી તો ખરી જ સાથે પણ એટલા ટાઈમ પિરિયડમાં આપણે આ સિલેબસનું પૂરું કરવાનું। ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં જાવ ને એવી મારી ઈચ્છા છે। આ વર્લ્ડમાંથી આ દેશમાંથી આ દેશને આ દેશમાંથી આ દેશમાં આ દેશમાંથી આ દેશમાં આવે ટૂર કર્યા જ કરો। એ કલેક્ટરને પેલામાંથી રેન્કમાંથી જ આવે છે આ પોસ્ટ। એ વિદેશી દૂત કહીએ, દૂત જે હનુમાનજી રામે મોકલ્યા હતા લંકામાં, એ દૂત, એ જ દૂતની જગ્યા આપણે આઈયુપીએસસી માં છે સાહેબ। કોને ગમે ના ગમે સરકારના ખર્ચે શ્રીલંકામાંથી નેપાળમાંથી બાંગ્લાદેશમાંથી પાકિસ્તાનમાંથી બ્રહ્મદેશમાંથી આપણે અત્યારે પશ્ચિમ દિશા યુરોપિયન દેશો। યુપીએસસી ની એક એવી જગ્યા છે તમારે આખું ફેમિલી આખું વર્લ્ડ ટૂર કરી શકો એવી વાત છે। મને નહીં કરવા મળ્યું પણ મારે એવું સપનું છે કે મારા વિદ્યાર્થીઓ કરે। તૈયાર છો તમે?